જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા વ્રત કરવાથી અધૂરી રહેલી ઈચ્છાઓ પર પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ તેમનું મૌની અમાવસ્યાનું મહત્વ. મૌની અમાવસ્યા 29 જાન્યુઆરી બુધવારે છે. મૌન રહીને આપણે ભક્તિનો દિવસ તરીકે મનાવીએ છીએ. આ દિવસે કરવામાં આવતી પૂજા, નદીમાં સ્નાન અને દાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે. આ તહેવાર ઉપર તમે કેવી રીતે મૌન પાળી શકો છો અને મૌનના ફાયદા શું છે તે આપણે જાણીએ. તો આપણે કેવી રીતે મૌન રાખવું? તો મૌની અમાવસ્યાની સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરવાનો સંકલ્પ લેવો અને દિવસભર મૌન રહેવું. ભગવાનની પૂજા કરવી, ધ્યાન કરવું, મંત્ર જાપ વગેરે કરી શકો છો. પૂજા અને મંત્રનો જાપ મૌનથી કરવા જોઈએ. મંત્રનો જાપ કરતી વખતે મનમાં જ જાપ કરો અને મોંથી જોરથી બોલવું ના જોઈએ. જાપ માટે શાંત અને પવિત્ર સ્થળ વધારે પસંદ કરવું જોઈએ. જાપ કરતી વખતે શ્વાસ અને બહાર નીકળવાની ગતિ સામાન્ય રાખવાની. તમારા મનપસંદ દેવતાઓ છે, ઈષ્ટદેવ છે, તેનું ધ્યાન ધરવું અને આંખો બંધ કરી અને જપ કરવો જોઈએ. સવારે પૂજા અને મંત્રનો જાપ પછી દિવસભર મૌન રહેવું. દિવસ દરમિયાન અન્ય કામ કરતી વખતે જો તમારી કોઈની સાથે વાત કરવાની જરૂર પડે તો ઈશારાથી અથવા તો લેખિતમાં વાત કરવી જોઈએ કે લખીને આપવું જોઈએ, પરંતુ મોઢેથી બોલવું ના જોઈએ, નહીંતર તો મૌન તૂટી જાય છે અને આપણો ઉપવાસ પણ તૂટી જાય છે. એટલું આપણે ધ્યાનમાં રાખવું કે ફક્ત બોલવામાં મૌન નથી રાખવાનું, આ દિવસે તમારા મનમાં પણ મૌન રાખવાનું છે. તમારા મનમાં કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો આવવા દેવા ના જોઈએ અને મનને શાંત રાખવું જોઈએ. મૌન ઉપવાસના સમયમાં વ્યક્તિ ભજન સાંભળી શકે છે, શાસ્ત્રોનું પઠન કરી શકે છે, સંતોના ઉપદેશો સાંભળી શકે છે, તેમજ મંદિરોમાં પૂજા પણ કરી શકે છે. તો મૌની અમાવસ્યા ઉપર ક્યાં ક્યાં આપણે શુભ કાર્યો કરવા જોઈએ? તો કે મૌની અમાવસ્યા ઉપર ગંગા, યમુના, નર્મદા, શિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. અહીં મૌની અમાવસ્યા ઉપર સંગમમાં અમૃત સ્નાન થશે. જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરમાં ગંગાજળ ઉમેરીને પણ તમે સ્નાન કરી શકો છો. મૌની અમાવસ્યાના મધ્યાહન સમયે પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવું જોઈએ. મૌન રહો અને ધ્યાન અને યોગનો અભ્યાસ કરવો. આ દિવસે તુલસીની પૂજા કરવી જોઈએ. જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ. આ દિવસે ભગવાન ગણેશ, વિષ્ણુજી, શિવજી, સૂર્ય ભગવાન, દેવી દુર્ગા, શ્રી કૃષ્ણ, શ્રી રામ, હનુમાનજીની વિધિવત પૂજા કરવી જોઈએ. આ છે મૌની અમાવસ્યાનું મહત્વ અને તેના નિયમો અને કેવી રીતે મૌન પાળવું. મૌની અમાવસ્યાના દિવસે મૌન વ્રતનું વિશેષ મહત્વ શું છે અને તેના નિયમો વિશે આપણે આજે આ વિડીયોમાં જાણીશું. તો માઘ માસની એટલે કે પોષ માસની અમાવસ્યાને મૌની અમાવસ્યા કહેવાય છે. મૌની અમાવસ્યાના દિવસે મૌન વ્રત રાખવાની પરંપરા છે. તો તેના નિયમ વિશે આપણે જાણીશું. તો ધાર્મિક માન્યતા અનુસાર મૌની અમાવસ્યાના દિવસે વ્રત રાખવાથી આપણને ખૂબ જ લાભ થાય છે અને આ દિવસે મૌન રાખવાથી આત્માની શુદ્ધિ થાય છે. તેનાથી પણ મનમાં શાંતિ અને વિચારોમાં સકારાત્મકતા આવી જાય છે. જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય ને તો ઘરમાં સ્નાન કર્યા પછી પોતાના ઉપર એટલે કે આપણા શરીર ઉપર ગંગાજળ છાંટવું અને સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવી, મૌન રહેવાની પ્રતિજ્ઞા લેવી. હવે ભગવાન વિષ્ણુ, શિવ અને સૂર્ય ભગવાનને ધ્યાન ધરી અને અર્ધ્ય આપવું. અમાવસ્યાના દિવસે ઉપવાસ દરમિયાન ફળ, ફૂલ, હલકા ખોરાકનું સેવન કરવું જોઈએ. મૌન ઉપવાસ દરમિયાન ઓમ મંત્રનો જાપ કરવો. મૌની અમાવસ્યાના દિવસે દાન કરવું. જરૂરિયાતમંદને ભોજન, કપડાં અને પૈસાનું દાન કરવું. મૌન વ્રત દરમિયાન કોઈની સાથે વાતચીત, ઝઘડો કે વાદ વિવાદ ન કરવો જોઈએ. મૌની અમાવસ્યાના દિવસે ક્રોધ, ઈર્ષા, લોભ આવું બધું આપણે રાખવું ના જોઈએ. અને મૌન ઉપવાસ છે એ કેટલા કલાકનું કરવું જોઈએ? તો કે ધાર્મિક શાસ્ત્ર અનુસાર મૌન અમાવસ્યાના દિવસે
24 કલાકનું મૌન રાખવું જોઈએ. જો 24 કલાક માટે મૌન વ્રત ન રાખી શકો તો સવારે સ્નાન કર્યા પછી તમે 1 અને 25 કલાક જેટલું એટલે કે 1.25 કલાક જેટલું પણ મૌન વ્રત રાખી શકો છો. અને મૌની અમાવસ્યા ઉપર તમે આ 2 ઉપાય કરશો તો આર્થિક તંગીમાંથી છુટકારો થશે અને આર્થિક તંગી દૂર થશે અને ઘર કંકાસ હશે તે પણ દૂર થશે. તો આજે 29 જાન્યુઆરી 2025ને બુધવારના રોજ મૌની અમાવસ્યા છે. આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આજના દિવસે પવિત્ર સંગમ સ્નાનનું મહત્ત્વ પણ ખૂબ જ છે. જ્યારે આજના દિવસે અમુક ઉપાય કરવાથી આપણને આર્થિક લાભ થાય છે. અને અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. આજે મૌની અમાવસ્યાના દિવસે લવિંગ અને કપૂરનો આ ઉપાય કરવાથી જીવનમાં રહેલા તમામ દુઃખ, કષ્ટ અને આર્થિક સમસ્યાનું નિવારણ થાય છે અને દૂર થાય છે. એનો ઉપાય તમે ખાસ આ દિવસે કરો તો મૌની અમાવસ્યાને દિવસે જો તમે આર્થિક તંગી અનુભવી રહ્યા છો કે પારિવારિક સંબંધોમાં ખલેલ કે તમારા મહત્વપૂર્ણ કાર્યો પૂરા થઈ રહ્યા નથી તો તમે જીવનમાં ઘણા અવરોધો અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો ઘરમાં નકારાત્મક ઉર્જા અનુભવાય તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ. આજે મૌની અમાવસ્યા 29 જાન્યુઆરીના રોજ કપૂર અને લવિંગનો ઉપયોગ કરવો. આ અમાવસ્યા પર 21 લવિંગ લેવા, 21 લવિંગને કપૂર જોડે પ્રગટાવવા અને તેના ધુમાડાને આખા ઘરમાં ફેરવવો. તે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાને દૂર કરી દેશે. આ દિવસે તમારે હનુમાન કવચ સાંભળવું. પંચમુખી હનુમાન કવચ સાંભળવાથી ઘરની મુશ્કેલીઓ, અનિષ્ટો, તમામ પ્રકારના રોગો અને કષ્ટો દૂર થાય છે. પંચમુખી હનુમાનજીનું ચિત્ર ઘરના પ્રવેશ દ્વાર પર લગાવવાથી પણ જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળે છે. આ કવચનું રોજ પાઠ કરવો જોઈએ. આ ઉપાય તમારે રોજ કરવા જોઈએ અને જો રોજ કરી ન શકો તો દર મહિને અમાસની સાંજે ખાસ આ ઉપાય કરવાથી તમારા જીવનમાં જે પીડા રહેલી હોય છે તે દૂર થાય છે. તેમજ મૌની અમાવસ્યા ઉપર તમે જે ઉપાય કરો છો તેમાં મૌની અમાવસ્યાના દિવસે તમારા પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી, તેમનું સ્મરણ કરવું અને સૂર્યદેવને અર્ઘ્ય ચડાવવું. સૂર્યદેવને જળ ચડાવવું, એમ લાલ ફૂલ અને કાળા તલ તેમાં ઉમેરવા, કાળા તલની બનેલી વસ્તુઓનું દાન કરવું. મૌની અમાવસ્યાના દિવસે પીપળાના ઝાડની 108 પરિક્રમા કરવી અને તમારા ઈષ્ટદેવને સફેદ રંગની મીઠાઈ ધરાવવી. પીપળાના ઝાડ નીચે એક 4 મુખવાળો દીવો પ્રગટાવી અને તેમાં 2 લવિંગ ઉમેરવા જોઈએ અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાનું નિવારણ માટે પ્રાર્થના કરવી જોઈએ. મૌની અમાવસ્યાના દિવસે ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને ધાબળા, આંબળા, તલનું તેલ, તલની વાનગીઓ દાન કરવી જોઈએ. દાન કરતી વખતે તમારા ઈષ્ટદેવ અને પિતૃઓ પાસે સુખ, સાધન અને સંપદાની પ્રાર્થના કરવી તો તમારું જીવન છે એ ખુશીઓથી છલકાઈ જશે. અને મૌની અમાવસ્યાના દિવસે આ મંત્રનો તો જરૂરથી જાપ કરવો. ઓમ પિત્રાય નમઃ, ઓમ શ્રી પિતૃદેવાય નમઃ, ઓમ શ્રી પિતૃભ્યય નમઃ, ઓમ શ્રી સર્વ પિતૃદેવતાભ્યો નમો નમઃ, ઓમ પિતૃગણાય વિદ્મહે જગતધારિણી ધીમહિ તન્નો પિત્રો પ્રચોદયાત, ઓમ દેવતાભ્યઃ પિતૃભ્યશ્ચ ઓમ આદ્યભૂતાય વિદ્મહે સર્વસેવાય ધીમહિ. પછી શિવ શક્તિ સ્વરૂપેણ પિતૃદેવ પ્રચોદયાત. આમ 7 મંત્રોમાંથી તમે કોઈ પણ એક મંત્ર કરી શકો છો. આ મંત્રનો જાપ ઉપરાંત પિતૃ કવચ, પિતૃ સ્તોત્ર, પિતૃ સુક્તમનો પાઠ કરવો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.